તો જય હિન્દ અને જય માતાજી ડાયરાને જેમ તમને બધાને ખબર છે એમ કે ઘણો સમયથી આપણે રજા ઉપર ઘરે હતા. અંતે 1 મહિનાની રજા પૂરી થયા પછી આપણે ફોજની નોકરી ઉપર પાછા જઈએ છીએ. આવી ગયા આપણે રેલવે સ્ટેશન. ઘણો સમય ટ્રેનની રાહ જોયા પછી અંતે ટ્રેન આવી ગઈ એટલે ચડી ગયા આપણે ટ્રેનમાં અને ચાલુ કરી દીધો પાછો રખડવા ભટકવાનો નવો સફર. પૂરા 24 કલાક ટ્રેનમાં વિતાવ્યા પછી આપણે પટના રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા. પટના રેલવે સ્ટેશનની તો કંઈક આભા જ અલગ છે. ચારીકોર નકરા માનવ મહેરામણો અને સિટીની ચકાચોંધ. પટના સિટી એટલે બિહારનું હૃદય. જેવા પટના રેલવે સ્ટેશનની બહાર નીકળો એટલે લોકો તમને આવી રીતના મોબાઈલની એસેસરીઝ અને કપડાં તથા નાની મોટી વસ્તુઓ વેચતા જોવા મળી જાય છે. મારે પણ ઘણી ખરી ખરીદી કરવાની હતી એટલે મોબાઈલની એસેસરીઝ, ગરમ કપડાં તથા બેગની ખરીદી આપણે અહીંથી કરી લીધી. મિત્રો, પટના રેલવે સ્ટેશનની બહાર જ ખૂબ મોટું માર્કેટ જોવા મળી જાય છે. તમને ટોટલ વસ્તુઓ ત્યાં જ મળી રહે છે. પછી આપણે નીકળી ગયા આગળ. ભૂખ ખૂબ લાગી હતી એટલે બિહારના લીટી ચોખા ખાઈ લીધા અને પહોંચી ગયા હેડક્વાર્ટર. તેની સાથે જ આપણને બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા એટલે આપણે આપણા થેલા લઈને થઈ ગયા પાછા બીજી વાર તૈયાર. આપણને સરકારી બસ મૂકવા આવે છે એટલે ફોજની બસમાં બેસી ગયા. બસ ચાલતી થઈ ગઈ અને આપણને બીજા રેલવે સ્ટેશન સુધી મૂકી ગઈ. અહીંયા મારી જોડે 5-6 મિત્રો પણ છે જેઓ મારી સાથે નોકરી કરે છે અને એ પણ મારી ભેગા જ આવે છે કારણ કે અમને બધાને એક જ જગ્યાએ મોકલ્યા છે. અંતે ટ્રેનમાં બેસી અને ટ્રેનનો ફરીવાર સફર શરૂ કરી લીધો. જેવા ટ્રેનમાંથી ઉતર્યા એટલે આપણે બીજી 4 વ્હીલો બંધાવી કારણ કે ટ્રેન અહીંયા સુધી ચાલે એમ હતી. અહીંથી આગળ ટ્રેન નથી ચાલતી કારણ કે અહીં પહાડી રસ્તો છે એટલે આપણે 4 વ્હીલો બંધાવી અને બેસી ગયા કારમાં. કારનો સફર ખૂબ લાંબો છે. મારા ઘણા ખરા મિત્રો સૂઈ ગયા હતા. લાંબો સફર કર્યા પછી એક જગ્યાએ હોટલ આવ્યો એટલે ચા પીવા માટે ઊભી રાખી. પહેલા ચા પીધી ને પછી આપણે એક મેગી ઠપ કરીને પાછો સફર શરૂ કર્યો. આપણે ખૂબ દૂર જવાનું છે. પહાડનો રસ્તો છે. થોડા ઘણા ચક્કર પણ આવે. મિત્રો, આ રસ્તો ખૂબ જ રિસ્કી માનવામાં આવે છે કારણ કે અહીંયા એક્સિડન્ટનો ખતરો ખૂબ જ વધારે છે. છતાં પણ આ જગ્યાની આભા જ એટલી અલગ છે કે આપણને મંત્રમુગ્ધ કરી નાખે. આગળ જતા આગલા સ્ટોપે કંઈક આવી રીતના મસ્તીના માલપુઆ બનાવતા હતા એટલે આપણને પણ ખાવાનું મન થઈ ગયું એટલે આપણે પણ ઠપકારી લીધા. ફરીવાર સફર શરૂ થયો. પહાડો, ટનલો, નાની મોટી ટેકરીઓ અને પાર કરતા કરતા આપણે આપણા ડેસ્ટિનેશન પોઈન્ટ એટલે કે આપણે આપણા હેડક્વાર્ટરની નજીક આવતા ગયા. મિત્રો, હું હાલમાં કઈ જગ્યાએ જઈ રહ્યો છું એ હું તમને ના બતાવી શકું કારણ કે અમારા પણ અમુક નિયમ હોય છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ અને જય માતાજી ડાયરાને.